અમદાવાદમાં આવતીકાલે યોજાનારી ભવ્ય રથયાત્રાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું છે અને ધાર્મિક વિધિઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં આજે વહેલી સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને સોના વેશથી સુશોભિત કરવામાં આવ્યા છે। જે બાદ રથયાત્રામાં સૌથી આગળ ચાલતા ગજરાજોની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવી હતી અને મંદિરના પવિત્ર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી। મોહનલાલ પેંડાવાળા હેપી બેકર્સ આ નામને ઓળખાણની જરૂર નથી અને અહીંયા રથયાત્રા નિમિત્તે ફ્લેટ 20% ઓફનું ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે। અહીંયા પેંડાથી લઈને તમને મીઠાઈમાં તમામ વેરાયટીઓ મળી જશે, જે બધી મીઠાઈઓ ઓર્ગેનિક રીતે બનાવવામાં આવે છે। પછી એ ડ્રાયફ્રૂટ વાળી મીઠાઈ હોય કે કાજુ કતરી, બધી જ વસ્તુઓ તમને શુદ્ધ મળી રહેવાની છે। અને હા, બેકરી આઈટમ તો ખરી જ સાથે સાથે, અને હા, આના જોડે કેકમાં પણ તમને મલ્ટિપલ વેરાયટીઓ તમને મળી જવાની છે। બેકરી અને મીઠાઈ માટેનું એકમાત્ર સ્થળ, સાથે સાથે શ્રીખંડમાં પણ તમને મલ્ટિપલ વેરાયટીઓ મળી જવાની છે। મોહનલાલ પેંડાવાળા, નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ કૃષ્ણ કુકુર સોસાયટીની બિલકુલ બાજુમાં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે જૂના માધુપુરા ઢાળ વિસ્તારમાં આવેલા મસાલાના મેન્યુફેક્ચરિંગ એકમ જય માતાજી ટ્રેડર્સ પર દરોડો પાડીને અંદાજિત 2000 કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણા જીરાનો પાવડરનો જથ્થો જપ્ત કરી સમગ્ર યુનિટને સીલ કરી દીધું છે। જય માતાજી ટ્રેડર્સ ખાતેથી મુખ્ય 3 મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરા પાવડરનો સમાવેશ થાય છે, ત્યારે આ તમામ નમૂનાને ટેસ્ટિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। તાજેતરમાં શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 73 વર્ષીય વૃદ્ધે 5 વર્ષની બાળકી સાથે અડપલા કરવાની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી। ત્યારે હવે પોલીસ દ્વારા ગુનો બન્યાના માત્ર 100 કલાકમાં જ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે। બાળકી અને તેના પરિવારને ઝડપી ન્યાય મળે તેના માટે પોલીસ દ્વારા ચાર્જશીટ તૈયાર કરી રજૂ કરાતા હવે કોર્ટમાં ઝડપી કાર્યવાહી શરૂ થશે અને આરોપીને સજા થાય તે માટેના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે।